કોઈ મને પૂછે કે સ્વર્ગ ક્યાં છે, તો હું કહું કે જે ઘરમાં માતા પિતા ખુશ છે, સ્વર્ગ ત્યાં છે. આજે 75 વર્ષીય રામકિશનજી પોતાના ઓરડામાં એકાંતમાં બેઠા હતા અને પથારી પર સૂઈ રહેલી પોતાની જીવનસંગીની આશાબેનને નિહાળી રહ્યા હતા. આશાબેન દમની બીમારીથી ખૂબ જ પરેશાન હતી. નાખુશ તો રામકિશનજી પણ ખુદને અનુભવી રહ્યા હતા, પણ કોઈ બીમારીને કારણે નહીં, પણ પોતાના જ પ્રિયજનોના વ્યવહારને કારણે તેઓ પોતાની ડાયાબિટીસની લડાઈ તો લડી રહ્યા હતા, પણ પોતાના જ સંતાનોની નિષ્ઠુરતાથી કેવી રીતે લડે તે તેઓ સમજી શકતા ન હતા. આ ઉંમરમાં જ્યારે તેમને પોતાના બાળકોની જરૂર હતી, ત્યારે તેઓ પોતાની બીમાર પત્નીની પણ એકલા એ જ સંભાળ લેવી પડી રહી હતી. એવું પણ નથી કે તેમનું કોઈ નથી, પણ તેમનો એક જ પુત્ર હતો, વિકાસ, જે તેમના લગ્નના 15 વર્ષ પછી તેમને ગોદમાં આવ્યો હતો. જ્યારે વિકાસ મોટો થયો ત્યારે રામકિશનજી અને આશાબેન ઘણા વૃદ્ધ થઈ ગયા હતા. તેમણે પોતાના દીકરાને હંમેશા આંખોની પલકો પર રાખ્યો. વિકાસે કંઈ પણ માગ્યું તો તેઓ તરત જ તેની સામે હાજર કરી દેતા. વિકાસ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતો અને તેને વિદેશમાં અભ્યાસ કરવાની લગ્ન હતી. આશાબેને તેના માટે રાત દિવસ એક કર્યા અને રામકિશનજીએ પણ તેના શિક્ષણ માટે કોઈ પણ કમી છોડી નહીં. જ્યારે વિકાસે વિદેશમાં અભ્યાસ કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે રામકિશનજીએ પોતાની ગામની જમીન અને ઘર પણ વેચી દીધું. તેઓ ભાડાના ઘરમાં રહેવા લાગ્યા અને પોતાની આખી કમાણી પુત્રના ભવિષ્ય માટે લગાવી દીધી. રામકિશનજીને યાદ આવ્યું કે તેમનો એક મિત્ર હંમેશા તેમને ચેતવતો, રામકિશન, થોડું પોતાના માટે પણ બચાવી રાખ. બધી જ સંપત્તિ દીકરાને આપી દેશે તો વૃદ્ધાશ્રમમાં કોણ સંભાળશે? પણ રામકિશનજી એ વાત ગંભીરતાથી લેતા નહીં. તેઓ ગર્વથી કહેતા, મારો દીકરો જ મારી સાચી મૂડી છે, મારું ગૌરવ છે, તે મને કદી ચૂકવા નહીં દે. મિત્રએ સલાહ આપી કે પુત્રના અભ્યાસ માટે બેંકમાંથી લોન લઈ લો, જેથી વૃદ્ધાવસ્થામાં કંઈક સહારો રહે. પણ રામકિશનજીએ દ્રઢતાથી કહ્યું, અમે અમારા દીકરાના અભ્યાસ માટે બેંકની લોન નહીં લઈએ. સંતાનોને શિક્ષણ આપવું એ દરેક માતા પિતાનો ધર્મ છે. જો સંતાનો પોતે લોન ચૂકવશે તો તેમને લાગશે કે તેમના માતા પિતાએ તેમના માટે કંઈ કર્યું જ નથી. તેમને સંપૂર્ણ વિશ્વાસ હતો કે તેમનો દીકરો તેમનું ક્યારેય અવગણન નહીં કરે. તે બીજા બાળકોની જેમ સ્વાર્થી નહીં હોય. તેઓ હંમેશા ગૌરવભેર કહેતા, મને મારા દીકરા પર સંપૂર્ણ વિશ્વાસ છે. વિદેશમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી વિકાસ પોતાના દેશ પાછો ફર્યો. એક ભારતીય છોકરી સાથે જ લગ્ન કરવા ઈચ્છતો હતો. આશાબેન અને રામકિશનજીએ તેના પસંદગીની છોકરી અનામિકા સાથે તેના લગ્ન કરાવી દીધા. વિકાસે પોતાનું પરિવાર વસાવી લીધું. આજે તે એક મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ પદ પર કાર્યરત છે. પોતાની કમાણીથી તેણે એક સુંદર મકાન ખરીદી લીધું છે અને ત્યાં પોતાની મા, બાપુજી અને પત્ની સાથે રહે છે. પણ હવે તે ફરી વિદેશ જવા ઈચ્છે છે અને ત્યાં જ બાકીની જિંદગી વિતાવવા માટે માગે છે. અચાનક ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયેલા રામકિશનજી તેમના પુત્ર અને વહુની વાતચીત સાંભળી અચાનક વર્તમાનમાં આવી જાય છે. અનામિકા, સર, બધું સામાન પેક થઈ ગયું ને ધ્યાન રાખજે, કંઈ ભૂલાઈ ના જાય.
મા બાપુજીના ગરમ કપડાં ચોક્કસ રાખજે અને ભોજન પછી જ જે દવા લેશે તે પણ ભૂલવી નહીં. વિકાસ, અરે તું ચિંતા ન કર. મેં એક વસ્તુ સાવધાનીપૂર્વક પેક કરી છે. અને હા, જો કંઈ ચૂકાઈ પણ જાય તો તેઓ ત્યાંથી મંગાવી લેશે. ત્યાં ઘણા અન્ય લોકો પણ હશે. જો જરૂર પડશે તો તેમની પાસેથી લઈ લેશે. તું ખોટી ચિંતા મત કર. તેમને કોઈ તકલીફ થવાની નથી. અનામિકા વિકાસને ચિંતિત જોઈને બોલી, ઠીક છે, આપણે કાલે સવારે જ તેમને ત્યાં મૂકી આવશું. અને એવું પણ છે કે આપણી ફ્લાઇટ તો 10 દિવસ પછીની છે. એ પહેલાં ઘરનું ફર્નિચર અને બાકીનું સામાન પણ વેચવાનું છે. આ બધું કરવા માટે પણ સમય જોઈએ. રામકિશનજી પોતાના ઓરડામાં બેઠા બેઠા વહુની આ તમામ વાતો સાંભળતા રહ્યા. પણ તેમનું હૃદય તો દુઃખથી બળી રહ્યું હતું. જો કે અનામિકા એક સમજદાર ગૃહિણી હતી અને ઘરને ખૂબ સારી રીતે સંભાળી રહી હતી. પણ તેની નજરમાં દર ક્ષણે વૃદ્ધ સાસુ-સસરા ખટકતા હતા. એથી જ તે હંમેશા પરેશાન રહેતી અને કહેતી, આ લગ્નને તો થોડા જ દિવસ થયા છે અને એમાં જ મારી ઉપર આખા ઘરના બોજ નાખી દીધા. દિવસ રાત સાસુ-સસરાની સેવા કરવી પડે છે. તારી સાથે લગ્ન કરીને તો મારી જિંદગી બરબાદ થઈ ગઈ. જ્યારે વિકાસ તેને સમજાવવાનો પ્રયાસ કરતો તો તે તેના પર ગુસ્સે કાઢી નાખતી. તમને શું ખબર, તમે તો આખો દિવસ ઘરમાં રહેતા જ નથી. થોડી વાર બાપુજીને ચા જોઈએ અને તમારી મા માટે ખાસ હળવું ભોજન બનાવવું પડે. ક્યારેક ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન આપવું પડે, ક્યારેક દવાઓનું ધ્યાન રાખવું પડે. હું તો આ જિંદગીથી કંટાળી ગઈ છું. મારી પોતાની કોઈ જિંદગી છે કે નહીં? મને તો એવું લાગે છે કે હું તમારી પત્ની બનીને નહીં, પણ તમારા માતા-પિતાની નોકરાણી બનીને આવી છું. આ રોજની બોલાચાલીથી વિકાસ પણ ત્રસ્ત થઈ ગયો હતો. એક દિવસ જ્યારે અનામિકાના પિયરમાં લગ્નનો પ્રસંગ હતો અને તેના પોતાના પતિ વિકાસ સાથે ત્યાં જવાનું હતું. તેણે મોટા ઉત્સાહથી નવો ડ્રેસ ખરીદ્યો અને લગ્નમાં જવાની તૈયારી શરૂ કરી. પરંતુ લગ્નના દિવસે જેમાં વિકાસ તૈયાર થવા માટે બ્યુટી પાર્લર જવા લાગી તો વિકાસે તેને રોકતા કહ્યું, પહેલાં બાપુજી અને મા માટે ભોજન બનાવી દે અને તેમની દવાઓ કાઢી આપ, પછી જઈએ. અને આમ વિકાસ નારાજ અવાજે બોલી, જો હું પહેલાંથી આટલું બધું કામ કરીશ તો બ્યુટી પાર્લર જઈને તૈયાર થવામાં અને લગ્નમાં પહોંચવામાં ઘણો સમય વીતી જશે. આ બધામાં ઓછામાં ઓછો 1 કલાક તો લાગશે જ. તું તેમના માટે બહારથી ભોજન ઓર્ડર કરી દે. ત્યાં સુધી હું તૈયાર થઈ જઈશ. વિકાસ બોલ્યો, અનામિકા, તને ખબર છે કે મારા માતા-પિતા આ ઉંમરે બહારનું ભોજન ખાઈ શકતા નથી. જો તેઓ બહારનું ભોજન કરશે તો તેમની તબિયત બગડી જશે. આપણે લગ્નમાં થોડું મોડું પહોંચીશું તો કંઈ ફરક નહીં પડે. આ સાંભળતા જ અનામિકા ગુસ્સે થતી બોલી, કેમ કે આ લગ્ન મારા પિયરમાં છે એટલે તમને કોઈ ફરક નહીં પડે કે તમને કોઈ હરખ નથી? મારી તો જિંદગી બરબાદ થઈ ગઈ તારી સાથે લગ્ન કરીને. હવે મારે કોઈ લગ્નમાં જવું જ નથી. મને તો એવું લાગે છે કે હું તારી પત્ની નહીં, પણ તારા બાપુજી અને તારી માની નર્સ બનીને આવી છું. શું તે મારી સાથે લગ્ન ફક્ત તારા માતા-પિતાની સેવા કરાવવા માટે જ કર્યા હતા? અનામિકાની આ વાતો સાંભળીને રામકિશનજી અને આશાજી ખૂબ દુઃખી થયા. તેઓ વિચારવા લાગ્યા કે વૃદ્ધાવસ્થામાં માણસ કેટલો લાચાર બની જાય છે.
કે પોતાના જ બાળકો સામે કંઈ કહી પણ શકતો નથી. તે દિવસે અનામિકા ખરેખર લગ્નમાં ગઈ નહીં અને ગુસ્સે થઈને એકલી ઘરે બેસી રહી. આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. તેણીએ ભોજન પણ બનાવ્યું નહીં. વિકાસ તેને મનાવતો રહ્યો, પણ તે માનવા તૈયાર જ ન હતી. ગુસ્સામાં અનામિકા બોલી, તમે તમારા બાપુજી અને તમારી માને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકીને કેમ નથી આવતા? આ સાંભળીને વિકાસ ગુસ્સે થતાં બોલ્યો, તું શું બોલી રહી છે અનામિકા? હું જ તો તેમનો એકમાત્ર આધાર છું. તેઓ વૃદ્ધ છે, બીમાર છે, લાચાર છે, અને તું મને કહે છે કે હું તેમને વૃદ્ધાશ્રમ છોડી દઉં? કોઈ દીકરો આમ કરી શકે? આ સમાજ, પાડોશી અને સગા સંબંધી શું કહે છે? અને અનામિકા ચીડાઈને બોલી, વાહ, તમને સગા સંબંધી અને સમાજની મોટી ચિંતા છે, પણ જેને તમે પરણીને લાવ્યા છો તેના વિશે કદી વિચાર્યું છે? લગ્ન પછી આપણે ક્યાંક ફરવા ગયા નથી, કોઈ સગાના ઘરે પણ ગયા નથી. મને કહીશ, ક્યારે મને ફિલ્મ દેખાડવા પણ લઈ ગયો છે? જ્યારથી હું આ ઘરમાં આવી છું ત્યારથી ફક્ત તારા માતા પિતાની સેવા જ કરતી આવી છું. હવે હું બધું સહન કરીશ શકતી નથી. મને હવે એમના મનથી મુક્તિ જોઈએ. નહીં તો તું આ ઘર સંભાળ, હું મારા પિયર જાઉં છું. અને યાદ રાખજે, હું કદી પાછી નહીં આવીશ. હા, પાછી. અનામિકાની આ વાતો સાંભળીને વિકાસ મોઢું બંધ કરીને બેઠો રહ્યો. તે કંઈ બોલી શક્યો નહીં. થોડો સમય શાંત રહીને અનામિકા ફરી બોલી, એક કામ કેમ નથી કરતા? તમે વિદેશમાં નોકરી શોધી લો. જ્યારે તમને નોકરી મળશે ત્યારે આપણે ત્યાં ચાલ્યા જઈશું. ત્યાં સુધી તમારા માતા પિતાને અહીં રહેવા માટે બીજો કોઈ ઉપાય શોધી લઈશું. અનામિકા પોતાના વિચારો વ્યક્ત કરતા સ્મિત કરી ઉઠી. આગલા દિવસે હંમેશની જેમ વિકાસ પોતાની ઓફિસ ગયો. જ્યારે તેણે ઈમેલ ચેક કરી ત્યારે તેની આંખો ચમકી ઉઠી અને તે આનંદથી ઝૂમી ઉઠ્યો. ફોન પર વાત કરતા વિકાસે અનામિકાને ખુશખબર આપી, અનામિકા, મને વિદેશમાં ખૂબ સારી નોકરી મળી છે. કંપનીવાળા ખૂબ મોટું પેકેજ આપી રહ્યા છે. હવે આપણા બધા સપના પૂરા થઈ જશે. આ સાંભળીને અનામિકાનો ચહેરો ખીલી ઉઠ્યો. તે ખૂબ ખુશ થઈને વિચારતી હતી કે હવે તેને પોતાના સાસુ સસરાની સેવામાંથી મુક્તિ મળી જશે. હવે તે પોતાનું જીવન પૂરી રીતે સ્વતંત્રતા સાથે જીવી શકશે અને જે કરવાનું મન થાય તે કરી શકશે. સાંજે વિકાસ પોતાની નવી નોકરીની ખુશીમાં મીઠાઈનો ડબ્બો લઈને ઘરે આવ્યો. જેવો તે પોતાના માતા પિતાના રૂમમાં ગયો, તેણે જોયું કે પિતાજી ત્યાં ન હતા. તેણે વિચાર્યું કે કદાચ તેઓ બાથરૂમમાં ગયા હશે. તેની માતા જોરથી ખાંસી રહી હતી અને ધીરેથી ઉઠીને નજીક રાખેલી બોટલમાંથી ગ્લાસમાં પાણી ભરવા લાગી. પાણી પીતી વખતે થોડું પાણી તેના ગળામાં અટકી ગયું અને બાકીનું તેના કપડાં પર ઢોળાઈ ગયું. વિકાસ જાણતો હતો કે તેની માતાની ઉંમર વધી જવાને કારણે તેના હાથ કાંપતા હતા, જેના કારણે પાણી પીતી વખતે અવારનવાર આવું થતું હતું. આ જોઈને તેણે કહ્યું, માં, આટલી ખાંસી આવી રહી હતી તો અનામિકા પાસેથી પાણી માગી લીધું હોત. આશાબેન મનમાં વિચારવા લાગી, પહેલેથી જ તેના પર આપણું બોજ છે. જો પાણી પણ માગી લેત તો તે ગુસ્સામાં ન જાણે શું કહી દેત. પરંતુ દીકરા વહુમાં ઝઘડો ન થાય એવું વિચારીને તે ચૂપ રહી ગઈ. પછી પંખા તરફ જોઈને બોલી, બેટા, કાલ રાતે અમે બિલકુલ સૂઈ શક્યા નહીં. આ પંખો ખૂબ અવાજ કરી રહ્યો છે.
ન જાણે શું થયું છે. કાલે તારી રજા છે ને? કાલે આને ઠીક કરાવી દેજે, જેથી અમે શાંતિથી સૂઈ શકીએ. અને બેટા, મારી અને તારા બાપુજીની દવાઓ પણ ખતમ થઈ ગઈ છે, તે પણ લઈ આવજે. પોતાની માતાની હાલત જોઈને વિકાસ પરેશાન થઈ ગયો. તેને સમજાતું ન હતું કે જે ખુશખબરી લઈને તે આવ્યો હતો તે પોતાની માતાને કેવી રીતે કહે. તેના મોંમાંથી શબ્દો નીકળી રહ્યા ન હતા. આ દરમિયાન અનામિકા રૂમમાં આવી અને બોલી, માજી, જે દવાઓ મંગાવવાની છે તે 1 મહિનાની એક સાથે મંગાવી લો, અને હવે આ પંખો ઠીક કરાવવાની જરૂર નહીં પડે. વહુની વાત સાંભળીને આશાબેન હેરાન રહી ગઈ. તેમણે ભારે નજરે અનામિકા તરફ જોયું તો વહુ ફરી બોલી, અરે માજી, તેમણે તમને કહ્યું નહીં? તેમને વિદેશમાં ખૂબ સારી નોકરી મળી છે. વહુની વાત સાંભળીને આશાબેન પ્રસન્ન રહી ગઈ. ત્યાં રામકે પણ રૂમના દરવાજે ઊભા આ બધું સાંભળીને સ્તબ્ધ રહી ગયા. તેમની આંખોમાં ખુશીના આંસુ પણ હતા અને દુઃખના પણ. પોતાના દીકરાની પ્રગતિ જોઈને તે બંને ખુશ હતા, પરંતુ તેનાથી દૂર રહેવાનું દુઃખ તેમને અંદરથી સળગાવતું હતું. પછી તેમણે પોતાના દીકરાને માતૃત્વભર્યો આશીર્વાદ આપ્યો, પરંતુ આગલા જ પળે રામકિશનજીએ પૂછ્યું, બેટા, વિદેશ તમે બંને જઈ રહ્યા છો ને અમે તો આ જ ઘરમાં રહેવાના છીએ, તો વહુએ એવું કેમ કહ્યું કે હવે પંખો ઠીક કરાવવાની જરૂર નથી? આશાબેન બોલ્યા, અરે તમે પણ નવાઈદાર છો. જ્યારે દીકરો અને વહુ બંને વિદેશ જઈ રહ્યા છે તો આપણે વૃદ્ધોને શું અહીંયા છોડીને જશે? આપણો દીકરો આપણો એકલો સહારો છે, આપણને પણ સાથે લઈ જશે ને? આ વાત પણ તમને મારે સમજાવવી પડશે. આ સાંભળીને વિકાસના ચહેરાના હાવભાવ ગાયબ થઈ ગયા. તેના કપાળે પર પરસેવો છૂટવા લાગ્યો અને સામે ઊભેલી અનામિકા તેને આંખોમાં ઈશારો કરવા લાગી કે તેમને વૃદ્ધાશ્રમ મોકલવાની વાત બહુ આરામથી કહે. પરંતુ વિકાસને પોતાની વાત કહેવા માટે શબ્દો મળી રહ્યા ન હતા. ત્યારે રામકિશનજીએ પોતાના દીકરા અને વહુની ચૂપ સમજીને તરત સમજી ગયા કે તેમના મગજમાં શું ચાલી રહ્યું છે. અરે બાબુજી, હું એટલું કહી રહ્યો હતો કે જો તમે બંને હજી વિકાસ મૂંઝવણમાં તેની વાત કહી રહ્યો હતો તો અનામિકાએ કહ્યું, અરે એમાં ગભરાવાની શું વાત છે? સાફ સાફ કહી દો કે આ બંનેને હવે વૃદ્ધાશ્રમમાં રહેવાનું છે. આ સાંભળીને આશાબેન અને રામકિશનજીને એક જબરજસ્ત ઝટકો લાગ્યો. આશાબેનને એવું લાગ્યું કે જાણે તેઓ માત્ર એક બોજના શરીર છે અને કોઈએ તેમની આત્મા કાઢી લીધી હોય. તેમનું મન કરી રહ્યું હતું કે તેઓ વચ્ચે ચીખ કરીને રોઈ પડ્યા, પરંતુ તેઓ પોતાના બેટા અને વહુના રંગમાં ભંગ કરવા માગતા ન હતા. પોતાની પત્નીની વ્યથા સમજીને રામકિશનજીએ તેમના ખંભા પર હાથ રાખીને તેમને ધીરજ આપી. પછી પોતાના આંસુ છુપાવતા તેમણે કહ્યું, જો વિદેશ માત્ર તમે બંને જઈ રહ્યા છો તો અમને વૃદ્ધાશ્રમ મોકલવાની શું જરૂર છે? અમે આ જ ઘરમાં જેમ તેમ રહી લઈશું. હું હજુ એટલું સક્ષમ છું કે તમારી માતાનું ધ્યાન રાખી શકું છું. પરંતુ બાબુજી, જો અમારે આ મકાન વેચવું પડશે તો? વિદેશમાં નાના મકાનનું ભાડું પણ ખૂબ વધારે હોય છે. તેથી આ મકાન વેચીને જે પૈસા મળશે તેમાંથી અમે વિદેશમાં જઈને પોતાનું મકાન ખરીદી લઈશું. પરંતુ તમે ચિંતા ન કરો, તમારા બંને માટે અમે સારા વૃદ્ધાવસ્થામાં વ્યવસ્થા કરી દઈશું. ત્યાં તમને કોઈ પણ વસ્તુની કમી નહીં થાય. એટલું કહીને દીકરો વહુ
તેમના રૂમમાંથી ચાલ્યા ગયા. પોતાના દીકરાઓની વાતો સાંભળીને આશાબેન અને રામકિશનજીના દિલમાં ઊંડી ઈજા થઈ. રામકિશનજી ઊંડા વિચારે ચડ્યા. તેના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં છોડીને આપણો દીકરો કેટલી સારી રીતે જવાબદારી નિભાવી રહ્યો છે. આપણા જીવતા જીવનમાં આપણું ઠેકાણું છીનવી લીધું. વિશ્વાસ નથી થતો કે જે દીકરા માટે આપણે આપણી આખી જમા પૂંજી ખર્ચ કરી દીધી અને આજે એક દીકરો આપણને બેઘર કરી રહ્યો છે. વેલની ભરાઈની બેઠી આશા બહેન રોઈ પડી અને બોલીને, આવા દીકરા કરતાં તો મારી કોચ સૂની રહી ગયો હોત તો સારું થાત. કમસે કમ એકવાર ઓછામાં ઓછું એમ તો કહી દીધું હોત કે મા બાપુજી, તમે અમારી સાથે ચાલો. આ બુઢાપામાં તમે અમારી સાથે જ રહેશો. પરંતુ તેને તો પોતાનું ભવિષ્ય જ બનાવવું છે. પછી તેના માટે તેને પોતાના માતા પિતાની કુરબાની જ કેમ ન આપવી પડે? રામકિશનજી અને આશાબેનને પોતાના દીકરાઓની વાતો સાંભળીને એટલી તો ખબર પડી ગઈ હતી કે આ ઉંમરે પણ આ વૃદ્ધ આંખોને ઘણું બધું જોવાનું બાકી છે. વિકાસ અને અનામિકાને વિદેશ જવામાં માત્ર 10 દિવસ જ બાકી હતા અને અનામિકાએ જવા માટે પેકિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. ઘરનો સામાન કાઢતા અનામિકા બોલી, માજી, આપણા ઘરમાં કેટલો કચરો ભેગો કરી રાખ્યો છે. આટલો સામાન વેચવામાં તો ઘણો સમય લાગશે. આ સાંભળીને આશાબેન બોલ્યા, વહુ, આ કચરો નથી. આ મારી આટલા વર્ષોની ગૃહસ્થીનો સામાન છે. એક એક વસ્તુને મેં બહુ સંભાળીને ખરીદી હતી અને સંજોવીને રાખી હતી, જેનાથી મારી યાદ જોડાયેલી છે. પરંતુ આજે આ સામાન તારા માટે કચરો થઈ ગયો છે. અનામિકાએ જવાબ આપ્યો, માજી, તમે ગમે તે કહો, પરંતુ આ સામાન તો મારે વેચવો જ પડશે. એમ કહીને અનામિકાએ જૂની વસ્તુઓ અને બીજી વસ્તુઓ એક ખૂણે ફેંકી દીધી. ત્યાં વિકાસે પણ મકાન વેચવાનો નિર્ણય લઈ લીધો અને 2 દિવસમાં તેને એક સારો ખરીદદાર મળી ગયો. ત્યારબાદ તેણે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમ મોકલવાની પૂરી તૈયારી કરી લીધી અને અનામિકાએ તેમનો સામાન પેક કરી દીધો. વૃદ્ધાશ્રમ જતા સમયે આશાબેન દિલમાં દુઃખ અને પીડા લઈને ઘરેથી નીકળી રહી હતી. તેમની આંખોમાં આંસુ આવી ગયા. ત્યાં રામકિશનજીની મનોદશા ખૂબ જ ગંભીર હતી. તે વિચારવા લાગ્યા, આવી અપેક્ષા તો મેં મારા પોતાના દીકરા પાસે ક્યારેય નહોતી કરી, જેણે પોતાના માતા પિતા વિશે એક પળ માટે પણ નથી વિચાર્યું. આપણને બેસહારા બનાવી દીધા. શું બુઢાપામાં માણસ બેકાર થઈ જાય છે, નકામો થઈ જાય છે? જ્યારે તે કમાવાનો કાબિલ નથી રહેતો, ત્યારે તેને શું ક્યાંય પણ છોડી દેવામાં આવે છે? પછી ભલે તે ઘરનો એક ખાલી ખૂણો હોય, વૃદ્ધાશ્રમ હોય, રસ્તો હોય કે મંદિર, શું તે માણસ નથી હોતો? વૃદ્ધાશ્રમ તરફ જતા આશાબેન પોતાના પતિના કરચલીવાળા ચહેરા તરફ જોઈ રહી હતી. તેમના મનમાં ઉથલપુથલ મચી હતી અને તેમની છાતીમાં દુઃખનો અનુભવ થઈ રહ્યો હતો. આ દુઃખદ અવાજ માત્ર આશાબેન જ સાંભળી શકતી હતી. એટલામાં વિકાસે અવાજ આપ્યો, માં, બાપુજી, અમૃત આશ્રમ પહોંચી ગયા છીએ. તેમની વાતો સાંભળીને વૃદ્ધ દંપતીબેન બોલતા પોતાના બેટા વહુ તરફ જોયા વિના વૃદ્ધાશ્રમમાં ચાલ્યા ગયા. ઘરે પાછા ફરીને વિકાસ મકાન વેચવા માટે અલમારીમાંથી સામાન કાઢવા લાગ્યો.
ત્યારે માતા પિતાના રૂમમાંથી અનામિકાનો અવાજ આવ્યો, અરે સાંભળો, માતા પિતાનો આ સંદૂક તો અહીં જ રહી ગયો. હદ છે, વર્ષો જૂની વસ્તુને પણ તાળું લગાવીને રાખતી હતી. તમારી માતા તાળું તોડીને તો જુઓ શું છે. તેમાં વિકાસે સંદૂકનું તાળું તોડ્યું અને જેમ તેણે સંદૂક ખોલ્યો તો તેની હેરાનગતિનો કોઈ પાર ન રહ્યો. બાળપણની બધી ઘટનાઓ તેની આંખો સામે ઘૂમવા લાગી. સંદૂકની અંદર રાખેલા એક બોક્સમાં તેના નાના નાના રમકડાં પડેલા હતા, જેની ખરીદવા માટે ન જાણે કેટલી વાર તેના પિતાજીએ ઓવરટાઈમ કામ કર્યું હતું. એને જોઈને વિકાસની આંખોમાં આંસુ ભરાયા, છતાં હિંમત ભેગી કરી ધ્રુજતા હાથે જ્યારે તેણે બોક્સને સંદૂકમાંથી કાઢ્યું, ત્યારે તેમાં વિકાસ દ્વારા બાળપણમાં બનાવેલી એક તસવીર હતી, જેમાં તેણે પોતે પોતાના માતા પિતાનો હાથ પકડીને ઊભાનું ચિત્ર બનાવ્યું હતું. તેને યાદ આવ્યું કે આ તસવીર બનાવતી વખતે તેણે પોતાના માતા પિતાને વચન આપ્યું હતું કે તે આ જ રીતે આખી ઉંમર તેમનો હાથ પકડીને રાખશે. આજે તે પોતે પોતાને શરમના કારણે જમીનમાં દટાયેલો અનુભવી રહ્યો હતો. સૌથી નીચે જોયું તો કેટલાક કાગળો પડેલા હતા. તેને ખોલીને જોયા તો તે હેરાન રહી ગયો. તેના પોતાના પગ નીચે નહીં, જમીન ખસકતી હોય તેવું લાગ્યું. તેના વીતેલા બાળપણના બધા દ્રશ્યો તેના મનમાં પટ પર પ્રતિબિંબિત થવા લાગ્યા. તેને એવું લાગ્યું જાણે તેના મગજની નસો જ ફાટી જશે. અરે શું થયું? હોશ કેમ ઉડી ગયા? તમારા સાંભળતા કેમ નથી? હું તમારી સાથે વાત કરી રહી છું. અનામિકા પોતાના પતિના ચહેરાના હાવભાવ જોઈને હેરાન થઈ ગઈ. આખરે એવું શું થયું હતું કે વિકાસને બધું સંભળાતું બંધ થઈ ગયું? અને અનામિકા વિકાસના હાથમાંથી તે કાગળ લીધા અને ઉત્સુકતા વશ તેને વાંચવા લાગી. પરંતુ તેના હાથ પણ શૂન્ય થઈ ગયા. તેના પર લખ્યું હતું કે આજથી 28 વર્ષ પહેલાં રામકિશનજી અને આશાબેનને વિકાસને એક અનાથ આશ્રમમાંથી દત્તક લીધો હતો. તેની હેરાનગતિનો કોઈ પાર ન રહ્યો. ત્યારે વિકાસ ચીસો ફાડીને બોલ્યો, મારાથી ખૂબ મોટો ગુનો થયેલો છે. લાનત છે મને મારા પર જે માતા પિતાએ મારી બધી ખુશીઓ અને ઈચ્છાઓ પૂરી કરવા માટે પોતાના જીવનની ખુશીઓને એક તરફ રાખી દીધી અને જીવનના આ પડાવ પર હું તેમને વૃદ્ધાશ્રમમાં છોડી આવ્યો. હું તો પોતે મારી ખુદની સાથે નજર મિલાવવા લાયક નથી રહ્યો. એમ કહીને વિકાસે પોતાની ડાયરીમાંથી ફ્લાઇટની ટિકિટ કાઢી અને તેના ટુકડે ટુકડા કરી ફેંકી દીધી. પછી તેણે પ્રોપર્ટી ડીલરને ફોન લગાવીને મકાન વેચવાની ડીલ કેન્સલ કરવા માટે કહ્યું અને બોલ્યો, તમારું જેટલું નુકસાન થશે તે હું ભરવા માટે તૈયાર છું, પરંતુ હવે આ મકાન નહીં વેચાય. અનામિકા ઊભી રહી અને હેરાન થઈને વિકાસની વાતો સાંભળતી રહી. ત્યારે વિકાસ તેની પાસે આવ્યો અને બોલ્યો, જો તને મારા માતા પિતાનો સાથ પસંદ નથી તો જ્યાં તારું મન થાય તું જઈ શકે છે, કારણ કે હું જઈ રહ્યો છું મારા માતા પિતાને પાછા લાવવા માટે. એમ કહીને વિકાસ પોતાની ગાડી સ્ટાર્ટ કરીને નીકળી ગયો. અનામિકા આંખોમાં આંસુ લઈને તેને જોતી રહી ગઈ. મિત્રો, જેણે માતા પિતાને સાથે રાખ્યા એના ઘર આંગણે સ્વર્ગ ઉતર્યા સુખ શાંતિએ કદી ના છોડ્યા. સાથ કારણ કે માતા પિતા છે. ભગવાન જેણે માતા પિતાની સંભાળ લીધી એની દરેક મૂંઝવણને પ્રભુએ દૂર કરી. ધન તો બધા કમાય છે, પણ સ્નેહ ભાગ્યશાળી કમાય છે. તો મિત્રો, તમને આજની વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો.
અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. હર હર મહાદેવ.